બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ વદ સાતમ, ગંગા સ્નાનનું ફળ નામની વાર્તા વિશે. ગંગા કિનારે એક ગામમાં એક બ્રાહ્મણ રહે, કર્મકાંડ કરે અને જરૂરિયાત વાળાને વ્યાજે પૈસા પણ ધીરે. એને એક દીકરો, દીકરાનું નામ દેવ શર્મા. દીકરાના લગ્ન થઈ ગયેલા, પણ વહુ મોટે ભાગે પિયરમાં જ રહે. એમ કરતા પાવન પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે દીકરાને કહ્યું, બેટા, હવે પુરુષોત્તમ માસ ચાલુ થશે. આ આખો મહિનો મારે કર્મકાંડ, કથા વાર્તા કરવા પડશે. આથી મારે મોડા સુધી નદીએ રોકાવું પડશે. એટલે તું વહુને એના પિયરથી તેડી લાવ. પુરુષોત્તમ માસમાં હાથે રાંધવાની કડાકૂટ ના રહે અને નિરાતે ધર્મ ધ્યાન થાય. દીકરો તો ઉપડ્યો સાસરે. રસ્તામાં એક પટેલનું ખેતર આવ્યું. ખેતરમાં સરસ મજાનો પાક ઊભો હતો. ઊભા પાકને જોઈ તેની આંખો ઠરી. ત્યાં જ તેની નજર ખેતરમાં ઊભો પાક ચરતી એક ગાય ઉપર પડી. આ ખેડૂતને તેના પિતાએ વ્યાજે પૈસા ધીરેલા. એટલે દેવ શર્માએ વિચાર કર્યો કે આ ગાય રોજ આવતી હશે અને ઊભો મોલ ખાઈ જતી હશે. આવી રીતે જો એ ચરી જાય તો ખેડૂત નુકસાનીમાં જાય. ખેડૂત મારા પિતાજીના પૈસા કેમ કરીને પાછા આપશે? દેવ શર્માએ તરત ખેડૂતને બોલાવ્યો અને એને ઠપકો આપ્યો. રોષે ભરાયેલો ખેડૂત તો ગાયને જોતા જ ધોકો લઈને તૂટી પડ્યો. એવી મારી કે ગાય ધરતી પર ઢળી પડી. મોઢે ફીણ આવી ગયા, ડોળા ઊંચે ચડી ગયા. મરતા પહેલા ગાયે દેવ શર્માને શ્રાપ આપ્યો કે બ્રાહ્મણ હોવા છતાં તે ગૌ હત્યા કરાવી, તેથી તું ગધેડો બનીને ભટકીશ. શ્રાપ સાંભળતા જ દેવ શર્મા ગભરાયો અને ગાયના પગમાં પડીને આજીજી કરવા લાગ્યો. ત્યારે ગાય બોલી, તારી વહુ પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરે, પોતે ગંગા સ્નાન કરે એ પહેલા તને સ્નાન કરાવે, તને ખવડાવીને ખાય તો તારી મુક્તિ થાય. આટલું બોલીને ગાય તો મરી ગઈ. દેવ શર્મા ભાંગેલા પગે સાસરે આવ્યો. વહુને વાત કરી. વાત પૂરી થતાં જ એ ગધેડો બની ગયો. વહુ પતિવ્રતા અને ધર્મનિષ્ઠ નારી હતી. એણે પુરુષોત્તમ વ્રતનો સંકલ્પ કર્યો. રોજ ગધેડાને ગંગા નદીમાં સ્નાન કરાવે, પછી પોતે સ્નાન કરે, કથા વાર્તા સાંભળે, પછી ગધેડાને ખવડાવીને પોતે ખાય, ગામ આખું દાંત કાઢે, વહુની ઠઠા મશ્કરી કરે. પણ વહુને તો એ ભલી અને એનો ગધેડો ભલો. લોક લાજ છોડીને વહુએ વ્રત પૂર્ણ કર્યું. પવિત્ર પાવન પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. એટલે વહુએ પુરુષોત્તમ પ્રભુને સાચા દિલથી પ્રાર્થના કરી અને ગંગાજળ હાથમાં લઈ ગધેડા ઉપર છાંટ્યું. એ પવિત્ર વ્રત તથા ગંગા સ્નાનના પ્રભાવે દેવ શર્મા ગધેડામાંથી ફરી માણસ બન્યો. ત્યારબાદ પતિ પત્ની સુખેથી જીવન વિતાવી અંતે વૈકુંઠમાં ગયા. ગંગાજળ સમાન જળ નહીં ધુવે સર્વના પાપ. પાપી પણ પુણ્યશાળી બને, મટે મનના દ્વેષ રાગ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફેડા એવા પતિત પાવની ભાગીરથીમાં સ્નાન કરનાર સૌને પડજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ વદ સાતમ, ગંગા સ્નાનનું ફળ નામની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી
એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.